તો બોટાદ શહેરમાં ચોમાસા પૂર્વે જ એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો, જેમાં બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8માંથી પસાર થતી મધુ નદીમાં મોટા પાયે માટી અને બાંધકામનો કચરો નાખવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટમાં. બોટાદના વોર્ડ નંબર 8 વિસ્તારમાંથી પસાર થતી મધુ નદી હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તુરખા રોડ પર ચાલી રહેલા માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન નીકળતો માટીનો જથ્થો અને કચરો નદીમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકો અનુસાર છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી ચાલી રહી છે, જેના કારણે નદીનો પટ ધીમે ધીમે સંકોચાઈ રહ્યો છે. કે આ લોકોએ નદીની સાફ સફાઈ કરવાની હોય, કારણ કે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના આદેશને અનુસરી અને નદીની તમામ સાફ સફાઈ કરવાની હોય, એના તળ ઊંડા ઉતારી અને કોઈ પણ રીતે પાણીનો નિકાલ કરવાનો હોય. એની જગ્યાએ આ લોકો અહીંયા માટીના ગંજ ખડકી અને નદીમાં પુરાણ કરી રહ્યા છે, ડાયવર્ઝન જેવું અહીંયા કંઈક કરી રહ્યા છે. આ અમારી માંગ એટલી છે કે આ તમામ માટી અહીંથી લઈ લેવામાં આવે અને આ નદીનો પટ છે એ ઊંડો ઉતારી અને આને ચોખ્ખી કરવામાં આવે. આ સમગ્ર મામલે અપક્ષ નગરપાલિકા સભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો છે. તેઓએ માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ પર સર્વે કરીને નદીમાં નાખવામાં આવેલી માટી દૂર કરવામાં આવે અને જો કોઈ કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર એજન્સી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મને જ્યાં લગીન માહિતી છે ત્યાં લગીન અત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા પ્રી મોસમ કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે નદી સાફનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે તુરખા રોડે ગગજીની ઝૂંપડીએથી તે આગળનો પુલ, ગંધારીનો પુલ કહેવાય, ત્યાં લગીન રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે. તે ડમ્પર દ્વારા ત્યાં માલ નાખી અને નદી પુરાણ કરવામાં આવી છે એવી માહિતી મળી છે. તો તાત્કાલિક ધોરણે આના પાછળ કોણ જવાબદાર છે, આ કોના કહેવાથી નાખવામાં આવ્યું છે અને આ તરત ત્યાંથી ઉપાડી લેવામાં આવે. ચોમાસું આવશે તો પબ્લિક હેરાન થશે એવી અમારી માંગ છે. એવું છે કે એક વોર્ડ નંબર 8માંથી જે નદી ત્યાં ઓકળું કે નદી જે પસાર થાય છે એની અંદર જે નાખવામાં આવ્યું છે એની અંદર જે કાંઈ કચરો પડ્યો છે, જે કાંઈ નાખેલું છે એની એક મને સફાઈ માટેની એક અરજી પણ બોર્ડના સભ્યોએ આપેલી છે. એ યોગ્ય રીતે હું એને ઝડપથી નિવારણ આવે એવા પ્રયત્નો સાથે અમે કામ કરી રહ્યા છીએ. કાયમને અરજી આપણને પણ મોકલેલી છે. મધુ નદીમાં સતત માટી અને રોડના કામનો કચરો નાખવામાં આવી રહ્યો છે. ચોમાસું નજીક છે અને જો નદીનો પ્રવાહ અટકશે તો પાણી ભરાવવાની મોટી સમસ્યા ઊભી થશે. ત્યારે જલ્દી જ આ મુદ્દે પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત.